ભાદરવી પૂનમના મહામેળાને પૂર્ણાહુતિની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદ થવાની આગાહી કરી હતી। છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે। ત્યારે સરહદી વિસ્તાર એવા થરાદ, વાવ, સુઈગામ, ભાભર જેવા વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। અનેક માર્ગો ધોવાયા છે તો અનેક વીજ પોલો પણ ધરાશય થવા પામી છે, જેથી અનેક ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા છે। આ વિસ્તારના લોકોની દયનીય હાલત બની છે। વરસાદને લઈ આ વિસ્તારના લોકોની કેવી સ્થિતિ અને તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, આવો જાણીએ। છેલ્લા 24 થી 28 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે। એમાં પણ ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 27-28 કલાકમાં વાવ અને થરાદમાં 13 ઇંચ, ભાભરમાં અંદાજિત 16 ઇંચ તથા સુઈગામમાં 17-18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે। આ ઉપરાંત હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે, પણ એકવાર વરસાદના પાણી ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે। આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આરએનબી પંચાયતના કુલ 8 અને આરએનબી રાજ્યના 5 મળીને 13 જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે। હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ, એસપી શ્રી, ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, સીડીએચઓ, ખેતીવાડી, એનિમલ હસબન્ડરી, તમામ પ્રાંત મામલતદાર, ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે। આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત છે। આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ 2 એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે।